Good morning, dear students. Today we will learning about modals એટલે સહાયકારક ક્રિયાપદ. સહાયકારક ક્રિયાપદમાં can, could, may, might, will, would, shall, should, must, have to, ought to આ બધા સહાયકારી ક્રિયાપદ છે. હેલ્પિંગ વર્બ બી કહેવાય એને. પહેલું આપણે જોઈએ can, could, may, might. can એક ક્ષમતા બતાવે છે. આપણામાં કોઈ ક્ષમતા હોય કે આઈ કેન રાઇડ અ સ્કૂટર, હું સ્કૂટર ચલાવી શકું છું. આઈ કેન સિંગ એ સોંગ, હું ગીત ગાઈ શકું છું. રાજુ કુડ રીડ ઇન ઇંગ્લિશ, રાજુ ઇંગ્લિશમાં વાંચી શકે છે. આ બધી એની એબિલિટી બતાવે, ક્ષમતા બતાવે. તો કેનના યુઝથી, કેન અને કુડથી ક્ષમતા બતાવે છે, એબિલિટી બતાવે છે. આઈ કેન સ્પીક ઇન ઇંગ્લિશ, હું ઇંગ્લિશમાં બોલી શકું છું. તો કેનનો યુઝ આવી રીતે થાય છે. પરમિશન લેવા માટે પણ કેન અને મેનો યુઝ થાય. મોસ્ટલી પરમિશન લેવા માટે આપણે મેનો જ ઉપયોગ કરીએ છીએ કે ભાઈ તમે ક્લાસમાં જાઓ ત્યારે ટીચરને પૂછો મે આઈ કમ ઇન ટીચર, તો મેનો કોઈ મિનિંગ નથી થતો, પણ એ પરમિશન લેવા માટે એનો યુઝ થાય છે. ઘણીવાર કેનનો બી લોકો યુઝ કરે છે કે કેન આઈ બોરો યોર પેન, શું હું તારી પેન લઈ શકું છું. પણ એના કરતાં તમે મે લો તો વધારે સારું લાગે. અમન મે ગો હોમ, અમન ઘરે જઈ શકે છે. તો મે પરમિશન લેવા માટે મે વધારે સારું લાગે. ઘણા લોકો કેનનો બી યુઝ કરે, કેન આઈ રીડ ધીસ બુક, હું આ ચોપડી વાંચી શકું છું, ચાલે, એ પણ ચાલે. ટુ એક્સપ્રેસ પોસિબિલિટી, શક્યતા અને સંભવ. કુડ હી બી ધ થીફ, વી માઇટ વિન ધ મેચ. હવે આ કુડનું જે શક્યતા અને સંભવ એ બહુ ઓછો યુઝ થાય છે, પણ માઇટનો યુઝ થાય છે સંભાવનામાં. સંભવ, વી માઇટ વિન ધ મેચ, આપણે કદાચ મેચ જીતીએ એટલે ન પણ જીતીએ અને જીતીએ બી ખરા, બંને રહ્યું છે એમાં. માઇટ એટલે કદાચ, આપણે કદાચ મેચ જીતીએ. કુડ હી બી ધ થીફ, તે ચોર હોઈ શકે, ચોર હોઈ શકે અથવા સારો માણસ બી હોઈ શકે. શક્યતા, સંભવ. એટલે કુડમાં બી, કુડ તો ઘણા બધા યુઝ છે કુડના. તો કુડને ક્ષમતા બી બતાવે છે, શક્યતા બી બતાવે છે. વિનંતીમાં પણ કુડનો ઉપયોગ થાય છે. ટુ એક્સપ્રેસ રિક્વેસ્ટ, વિનંતી કરવામાં પણ કુડનો ઉપયોગ થાય. કુડ યુ લુક આફ્ટર ધ બેબી પ્લીઝ, આ બાળકને તમે સંભાળશો મહેરબાની કરીને. મે આઈ કમ ઇન, હું અંદર આવી શકું. તો જેમ તમે વધારે પ્રેક્ટિસ કરો તેમ આ કેન અને કુડનું તો તમને વધારે ક્લિયર થાય. કુડનું મોસ્ટલી. વિલ અને વુડ બીજો. વિલ તો આપણે ભવિષ્યકાળ માટે યુઝ કરીએ છીએ. વુડ પ્રોબેબિલિટી, સંભાવના માટે, ડિસિઝન માટે, ઇન્વિટેશન કે રિક્વેસ્ટના ભાવ માટે આપણે વુડનો ઉપયોગ કરીએ છીએ. વિલ હી હેલ્પ મી, શું તે મને મદદ કરશે. સંભાવના, તે મદદ કરે પણ અને ન પણ કરે, કદાચ, સંભાવના. સમીર વુડ હેવ હેલ્પડ યુ, સમીર તમને મદદ કરે, કદાચ. વુડ, સંભાવના રહેલી છે મદદ કરવાની. ટુ એક્સપ્રેસ ડિસિઝન, નિર્ણય માટે. આઈ વિલ ગો ટુ સ્કૂલ ટુડે, હું આજે સ્કૂલે જઈશ. આઈ વિલ નોટ ટોક ટુ ધેટ ગર્લ, હું તે છોકરી સાથે વાત નહીં કરીશ. ટુ એક્સપ્રેસ રિક્વેસ્ટ, વિનંતી માટે. વિલ યુ પ્લીઝ ટીચ મી ઇંગ્લિશ, તમે મને અંગ્રેજી શીખવાડશો. આમાં વિનંતી બતાવે છે. વુડ યુ પ્લીઝ લિફ્ટ ધીસ બેગ, શું તમે આ બેગ ઉચકશો, ઉચકી લેશો. વુડ વધારે સારું લાગે વિનંતીમાં, વિલ કરતાં પણ. વુડ જ્યારે આપણે વધારે કોઈને
નમ્ર વિનંતી કરવા માંગતા હોય તો વુડનો યુઝ કરવાનો. સેલ અને શુડ. સેલ આજ્ઞા, ઓર્ડર કે સજેશન, સૂચનના ભાવ દર્શાવે છે. શુડ ખાસ કરીને ડ્યુટીનો ભાવ દર્શાવે છે, ફરજ કે કર્તવ્ય. આપણે એવું કહીએ કે યુ શુડ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, તમારે વહેલા ઉઠવું જોઈએ. એક તમને તમારી ફરજ બતાવે છે, એક કર્તવ્ય બતાવે છે કે ભાઈ તમારે વહેલા ઉઠવું જોઈએ. ઉઠો નહીં ઉઠો એ તમારી જવાબદારી, પણ એક કર્તવ્ય બતાવે છે. ટુ એક્સપ્રેસ ઓર્ડર. સેલનો ઉપયોગ આદેશ અને આજ્ઞા માટે. રંજન સેલ અપોલોજાઇઝ ટુ ધ ટીચર. હી શેલ નોટ એન્ટર માય હાઉસ અગેન. રંજનને ટીચરને માફી માંગશે ટીચરની. હી શેલ નોટ એન્ટર માય હાઉસ અગેન. એ ફરીથી મારા ઘરમાં પ્રવેશશે નહીં. ટુ એક્સપ્રેસ સજેશન, સૂચન માટે. સેલ આઈ કેરી યોર બેગ. હું તમારી બેગ લઈ શકું છું. સેલ વી ગો ફોર એ પિકનિક. આપણે પિકનિક માટે જઈએ. સેલ આઈ કેરી યોર બેગ. હું તમારી બેગ ઉઠાવું. ટુ એક્સપ્રેસ ડ્યુટી. યુ શુડ ઓબે યોર પેરેન્ટ્સ. તમારે તમારા માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. શુડ એટલે જોઈએ. વી શુડ ફોલો ધ ટ્રાફિક રૂલ્સ. આપણે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ. ફરજ બતાવે છે. આ શુડ એટલે જોઈએ, આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ, તમારી ફરજ બજાવવી જોઈએ. ફરજના અનુસંધાનમાં શુડનો યુઝ થાય છે. મસ્ટ, હેવ ટુ અને ઓટ ટુ. આ ઓબ્લિગેશન અથવા એડવાઇસ, નૈતિક કર્તવ્ય કે સલાહના ભાવ દર્શાવે છે. યુ વિલ હેવ ટુ ફોલો ધ રૂલ્સ. તમારે નિયમોનું પાલન કરવું પડશે. વિલ હેવ ટુ એટલે કરવું પડશે. ધે મસ્ટ ટેલ ધ ટ્રુથ. તેઓ સાચું કહેશે જ. મસ્ટ એટલે જ આવી જાય. તેઓ સાચું કહેશે જ, અથવા ધે મસ્ટ ટેલ ધ ટ્રુથ. તેઓએ સાચું કહેવું જ જોઈએ. હા, મસ્ટ એટલે જ જોઈએ. શુડ એટલે ખાલી જોઈએ. આમાં જો શુડ આપેલું હતું કે ધે શુડ ટેલ ધ ટ્રુથ, તો તેઓએ સાચું કહેવું જોઈએ. પણ આમાં મસ્ટ આપેલું છે એટલે ફરજિયાતપણું આવી ગયું કે તેઓએ સાચું કહેવું જ જોઈએ. યુ ઓટ ટુ ડ્રાઈવ કેરફુલી. તમારે કાળજીથી વાહન ચલાવવું જોઈએ. આ ઓટ ટુ એટલે એ પણ એક સલાહ આપી છે. ઓટ ટુ એટલે. તો આ બધા પરથી આપણે હવે આ એક્સરસાઇઝ જોઈશું. આ એક્સરસાઇઝ તમારે લખવાની છે. 25 છે. કૌંસમાં આપેલા fill in the blanks with the appropriate model from those given in the bracket. કૌંસમાંથી યોગ્ય સહાયક ક્રિયાપદ વડે ખાલી જગ્યા પૂરો. સહાયક ક્રિયાપદ એટલે મોડલ્સ. પેલું એક્સરસાઇઝ એક્ઝામ્પલ આપેલું છે, મે આઈ હેલ્પ યુ ઇન ધ કિચન. મે ડેશ આઈ હેલ્પ યુ ઇન ધ કિચન. તો એમાં મે કે મસ્ટમાંથી મે એ જવાબ છે. તો પહેલી બ્લેન્ક જોઈએ. ચિલ્ડ્રન ડેશ ઓબે ધેર પેરેન્ટ. તો એમાં શું આવે? મે તો આવે જ નહીં. શુડ એટલે શું થાય એનો અર્થ? ચિલ્ડ્રન શુડ ઓબે ધેર પેરેન્ટ્સ. બાળકોએ તેના માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. જોઈએ, શુડ એટલે કરવું જોઈએ. મોહન ડેશ પ્લે વિથ અસ. મોહન હેઝ ટુ કે મે, તમે હેઝ ટુ મૂકો. મોહન હેઝ ટુ પ્લે વિથ અસ. મોહને રમવું પડે છે. મોહન મે પ્લે વિથ અસ. મોહન કદાચ આપણી સાથે રમે પણ ખરો. તો કયું સાચું? મે. મોહન મે પ્લે વિથ અસ. મોહન રમે પણ ખરો આપણી સાથે, ન પણ રમે. ડેશ યુ માઇન્ડ માય સ્મોકિંગ હિયર. સ્મોકિંગ હિયર. મે વુડ.
વુડ યુ માઇન્ડ માય સ્મોકિંગ હિયર? હું અહીંયા સ્મોકિંગ કરું છું તે તમને કોઈ વાંધો છે? તો એમાં તો વુડ જ આવે કે વુડ યુ માઇન્ડ માય સ્મોકિંગ હિયર? તમને કોઈ પ્રોબ્લેમ છે હું અહીંયા સ્મોકિંગ કરું છું તે? આમાં આપણે ઉપર બીજામાં જોયું મોહન મે પ્લે વિથ અસ, તો એનો અર્થ એ કરવાનો છે કે મોહન આપણી સાથે રમી શકે છે. એટલે એને એલો કર્યું, મંજૂરી આપી રમવાની, કે મોહન આપણી સાથે રમી શકે છે. એ અર્થમાં લીધો છે મેં જે સંભાવનાની વાત કરી એમાં નથી, પણ એને પરમિશન આપી છે તે અર્થમાં લીધું છે. ફોર્થ બ્લેન્ક, મનીષ વિલ ડેશ લિસન કેરફુલી. મનીષ વિલ, હેવ ટુ અને હેઝ ટુ. મનીષ વિલ, હવે તમે એવું કહેશો કે મનીષ છે એટલે એની સાથે તો હેઝ જ આવે, પણ આમાં એવું નથી. મનીષ પછી વિલ છે તો વિલ હેવ ટુ જ આવે, વિલ હેઝ ટુ નહીં આવે કોઈ દિવસ. મનીષ વિલ હેવ ટુ લિસન કેરફુલી. મનીષે શાંતિથી સાંભળવું જ પડશે, કાળજીથી સાંભળવું જ પડશે. એટલે હેઝ, મનીષ ત્રીજો પુરુષ એકવચન છે એટલે હેઝ આવે, આમાં એવું બધું નહીં આવે. આમાં વિલ છે એટલે હેવ ટુ જ આવે. ડેશ સી ડ્રાઈવ અ કાર. કેન અને માઇટ, માઇટ તો આવે જ નહીં. માઇટ એટલે કદાચ. કેન સી ડ્રાઈવ એ કાર, તેની કાર ચલાવી શકે છે, એ જ પ્રોપર લાગે. કેન જ આવે, બરાબર છે. 6 નંબર બ્લેન્ક, 6 નંબર, સી ડેશ કમ ઇન ધ ઇવનિંગ. આમાં તમને ખબર પડી જશે હવે. સી ડેશ કમ ઇન ધ ઇવનિંગ એટલે તેણી કદાચ સાંજે આવે પણ. માઇટ, સી માઇટ કમ ઇન ધ ઇવનિંગ, તેણી કદાચ સાંજે આવે. ડેશ યુ કમ હોમ સૂન. 7 કુડ અને મે. કુડ યુ કમ હોમ સૂન, તમે તરત ઘરે આવી શકશો? ક્લિયર, એ તો કુડ આવી જ જાય, કુડ, મે તો આવે જ નહીં. રજત વિલ ડેશ પ્લે ફોર ધ ટીમ. રજત વિલ હેવ ટુ, વિલ સાથે મસ્ટ નહીં આવે, વિલ હેવ ટુ પ્લે ફોર ધ ટીમ. યુ ડેશ વર્ક હાર્ડ ટુ વિન ધ ફર્સ્ટ પ્રાઇઝ. યુ કેન વર્ક હાર્ડ ટુ વિન ધ ફર્સ્ટ પ્રાઇઝ. તમે પ્રથમ ઇનામ જીતવા માટે વધારે મહેનત કરી શકો છો. કેન મૂકે તો, અને મસ્ટ મૂકે તો યુ મસ્ટ. તમારે પ્રથમ ઇનામ મેળવવા માટે સખત મહેનત કરવી જ જોઈએ. તો કયું સૂટ થાય? મસ્ટ જ સૂટ થાય. યુ મસ્ટ. તમારે જો પહેલું ઇનામ જીતવું હોય, પ્રથમ ઇનામ, તો તમારે હાર્ડ વર્ક કરવું જ જોઈએ. મસ્ટ, ફરજિયાત. વી ડેશ નોટ થ્રો litter on the road. We should not throw litter on the road. રોડ ઉપર તમારે ફેંકવું જોઈએ નહીં. સલાહ આપેલી છે કે રોડ ઉપર તમારે કશું ફેંકવું જોઈએ નહીં. સમીર will dash run fast to catch the bus. સમીર will, શું આવશે? will have to. will સાથે have to જ આવે. તરુણ dash win this competition. તરુણ might win this competition. might કેમ લીધું? કોઈ બી કોમ્પિટિશન હોય, હવે તરુણે ભાગ લીધો તો તરુણ જીતે જ 100%, એવું તો કંઈ ખાતરી નથી. કોઈ બી કોમ્પિટિશનમાં કોઈ બી જીતે જ એવી કોઈને જ્યાં સુધી
કોમ્પિટિશન પૂરી નહીં થાય, રિઝલ્ટ નહીં આવે ત્યાં સુધી કોઈને ખબર જ નહીં હોય. એટલે કોમ્પિટિશન વર્ડ છે એટલા માટે માઇટ જ આવવાનું કે તરુણ માઇટ વિન ધીસ કોમ્પિટિશન. તરુણ કદાચ આ હરીફાઈ જીતી જાય. ડેસ આઈ યુઝ યોર પેન. તમારી પેન શું હું યુઝ કરી શકું છું? મે, ક્લિયર મે. આપણે કોઈને પરમિશન લેવા માટે મેનો યુઝ કરીએ છીએ, શુડનો યુઝ નથી કરતા પરમિશન લેવા માટે. નેક્સ્ટ, યુ ડેસ વેર એ સ્વેટર ટુ કીપ યોર સેલ્ફ વોર્મ. તમારે તમારી જાતને ગરમ રાખ, વોર્મ એટલે ગરમ, હુંફાળી. તમારી જાતને ગરમ રાખવા માટે સ્વેટર પહેરવું જ જોઈએ. પહેરવું જ જોઈએ આવી ગયું ને, મસ્ટ. માઇટ તો આવે જ નહીં આમાં. નેક્સ્ટ, મનન ડેસ રિટર્ન ધ થિંગ ધેટ હી બોરોઝ. કેન, જો તમે કેન મૂકો ને આમાં, હંમેશા સેન્ટેન્સનું તમે ગુજરાતી કરશો ને તો આપોઆપ જવાબ આવી જ જશે એમાં. જો તમે કેન મૂકો, મનન કેન રિટર્ન ધ થિંગ ડેટ હી બોરો. મનન જે વસ્તુ ઓછીની લીધેલી તે વસ્તુ પાછી આપી શકે છે. આ કઈ વાક્ય થયું? હવે તમે ought to મૂકો. મનને જે વસ્તુ લીધી છે તે પાછી આપવી જોઈએ, બરાબર? એની આપવી જોઈએ, એક સલાહ આપી, એની ફરજ છે કે વસ્તુ લીધેલી છે ઓછીની તો પાછી આપવી જોઈએ. એટલે ought to એટલે એક સલાહ આપે, એક નૈતિક ફરજ છે કે લીધેલું હોય તે પાછું આપવું જોઈએ. નેક્સ્ટ, ડેસ યુ હેલ્પ મી. શું આવે એમાં? ડેસ યુ હેલ્પ મી. કોઈ પાસે હેલ્પ માંગીએ ને, હેલ્પ, તો કેન નો યુઝ કરવાનો. કેન યુ હેલ્પ મી? તમે મને મદદ કરી શકશો? હેલ્પ આપણે માંગીએ ને ત્યારે કેન નો યુઝ કરવાનો. ડેસ આઈ કમ ઇન સર. મે આઈ કમ ઇન સર. નેક્સ્ટ, યુ ડેસ સ્વિચ ઓફ ધ લાઇટ્સ વેન યુ લીવ. ought to. તમે જ્યારે રૂમની બહાર નીકળો ત્યારે લાઇટ બંધ કરી દેવી જોઈએ. નૈતિક ફરજ છે, ought to, બંધ કરી દેવી જોઈએ. નેક્સ્ટ, આઈ હેવ એ લોટ ઓફ વર્ક સો આઈ ડેસ ગો હોમ સૂન. મને પુષ્કળ કામ છે તેથી મારે કુડ મૂકો તો શું થાય? સો આઈ કુડ ગો હોમ સૂન. મારે એટલું બધું કામ છે તેથી હું ઘરે તરત જ જઈ શકું નહીં થાય. મસ્ટ, સો આઈ મસ્ટ ગો હોમ સૂન. તેથી મારે તરત જ ઘરે જવું જ જોઈએ. નેક્સ્ટ, વી ડેસ ઓબે અવર પેરેન્ટ્સ. આપણે આપણા માતા પિતાનું આજ્ઞાનું પાલન કરવું જોઈએ. સલાહ આપી છે, શુડ જોઈએ. આઈ થિંક યુ ડેસ ગો ફોર ધ પાર્ટી, યુ વિલ હેવ ફન. આઈ થિંક યુ મસ્ટ ગો ફોર, તમારે પાર્ટીમાં જવું જ જોઈએ. યુ વિલ હેવ ફન, જો તમારે મજા કરવી હોય તો. વી ડેસ નોટ વેસ્ટ વોટર. સલાહ આપી છે કે પાણીનો બગાડ કરવો જોઈએ નહીં, આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ, આ ધૂમ્રપાન ન કરવું જોઈએ. આ બધું હોય તો શુડ આવે. વી શુડ નોટ વેસ્ટ વોટર. ઇટ ડેસ રેઇન ટુડે. રેઇન આવે, આજે વરસાદ આવે, કોઈ ખાતરી નથી. મે, રેઇન સાથે તો લગભગ મે જ આવે. ઇટ મે રેઇન ટુડે, આજે વરસાદ આવી શકે, એટલે સંભાવના છે. ન પણ આવે, આવે પણ સંભાવના કે ઇટ મે રેઇન ટુડે. ડેસ યુ પ્લીઝ ટેલ મી ધ ટ્રુથ. વિલ યુ પ્લીઝ ટેલ મી ધ ટ્રુથ. શું તમે મને સાચું કહી શકશો? નેક્સ્ટ, આઈ એમ ગેટિંગ લેટ. આઈ ડેસ રસ હોમ. મને મોડું થઈ રહ્યું છે. આઈ હેવ ટુ રસ હોમ. મારે ઘરે હેવ ટુ, ઘરે જવું પડે છે. મસ્ટ મૂકીએ તો
આઈ મસ્ટ રશ હોમ. નહીં. હેવ ટુ. આઈ હેવ ટુ રશ હોમ. મને મોડું થઈ રહ્યું છે એટલા માટે આઈ હેવ ટુ રશ હોમ. મારે ઘરે ધસી જવું પડે છે. હેવ ટુ જવું પડે છે એટલા માટે, મોડું થઈ રહ્યું છે એટલે. તો આ એક્સરસાઇઝ તમારે નોટમાં લખવાની છે. 25 એક્સરસાઇઝ. જે આગળનું પેજ છે એ નહીં લખશો તો ચાલશે, પણ આ 25 એક્સરસાઇઝ તમારે નોટબુકમાં લખવાની છે. અને આ બધું લેસન હું આવતા મહિને જોવા મંગાવીશ. નોટબુક એટલે કમ્પ્લીટ કરજો. થેન્ક યુ.